તાપમાન સતત વધી રહ્યું છે। મનુષ્યો માટે જ્યારે આ ગરમી સહન કરવી એ ખૂબ અઘરી થઈ રહી છે, તો આપણે સમજી શકીએ છીએ કે પ્રાણીઓ માટે પણ આ ગરમી ખૂબ અઘરી સાબિત થતી હશે। અને તે માટે જ વડોદરા શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મેનેજમેન્ટ દ્વારા પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। આ એક સંવેદનશીલ પ્રયાસ મેનેજમેન્ટ તરફથી પ્રાણીઓને રાહત આપવા માટે કરવામાં આવ્યો છે। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી ગુજરાતભરમાં પડી રહી છે। વડોદરામાં પણ તાપમાન 42 અને 43 ડિગ્રી સુધી પહોંચી જઈ રહ્યું છે। તેવામાં આટલી કાળઝાળ ગરમીમાં અહીં પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પક્ષીઓ અને પ્રાણીઓને રાહત આપી શકાય તે માટેના તમામ પ્રયાસો મેનેજમેન્ટ તરફથી કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને પાણીનો છંટકાવ કરી આસપાસના વાતાવરણને ઠંડુ રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તો કેટલાક પ્રાણીઓના કેજમાં બરફના બ્લોક્સ મૂકવામાં આવ્યા છે કે જેથી કરીને તેઓને ઠંડક મળી રહે। અત્યારે જ્યારે ઉનાળાની ઋતુ છે ત્યારે તેઓના શરીરનું તાપમાન પણ કાબૂમાં રાખી શકાય અને ઓછું રાખી શકાય તે માટે તેઓને મોસમી ફળો આપવામાં આવી રહ્યા છે અને આ રીતે તમામ પ્રાણીઓને અને પક્ષીઓને ઠંડક આપવાનો પ્રયાસ અહીં પ્રાણી સંગ્રહાલય ખાતે મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ વિશે વધુ માહિતી પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાટણકર દ્વારા આપવામાં આવી છે। નમસ્કાર, હું જણાવવા માંગીશ કે અત્યારે જે ગુજરાતની અંદર સમગ્ર ઉષ્ણ લહેર હીટ વેવ જે પસરી ગઈ છે અને અઠવાડિયાની જે હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે, આ પરિસ્થિતિને ધ્યાને લઈ અને વડોદરાના શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓને હીટથી કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ ન થાય તેની પૂરતી કાળજી ઝૂ વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે। આ તકેદારીના ભાગરૂપે સૌપ્રથમ ઝૂમાં જે છે મૂળ જરૂરિયાત પાણીની હોય, સવાર સાંજ 2 ટાઈમ પાણીનો છંટકાવ કરવામાં આવે છે। પિંજરાઓનામાં અને પિંજરાઓના આસપાસના વિસ્તારમાં, વાડાઓમાં તમામ જગ્યાએ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી ફક્ત પ્રાણીઓને જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે। જે પ્રાણીઓના મોટા વાડાઓ છે એની અંદર અમે સ્પ્રિંકલર્સ ગોઠવી દઈએ છીએ। એવિયરી સિસ્ટમ એવિયરી જે છે વોકિન એવિયરીની અંદર અમારે ઓલરેડી ફોગર મિસ્ટર સિસ્ટમ છે ચાલુ હોય છે। સવારે એને ચાલુ કરી દેવાનું છે, સાંજ સુધી એ ટાઈમર સાથેની ફોગર સિસ્ટમ ચાલુ હોય છે અને ફોગર સિસ્ટમથી પક્ષીઓને ઠંડક મળી રહે છે। તે ઉપરાંત પ્રાણીઓમાં બરફના ટુકડા આપવામાં આવે છે, જેને આખો દિવસ તેના સાથે રમી કરી અને તેને ઠંડક મેળવે છે। વાંદરાઓમાં અમે બરફની અંદર ફ્રૂટ્સ ફ્રોઝન કરીને પણ આપવાનું અમારું પ્લાન એ ચાલતું હોય છે કે જેને કરીને એને બરફ રમી અને એનામાંથી ફ્રૂટ્સ કાઢી અને એ ઠંડા એ ખોરાક એને મળતો હોય છે। તમામ પ્રાણી પક્ષીઓના પાણીની અંદર વેટનરી સપ્લિમેન્ટ, આપણા જે માણસમાં જે ગ્લુકોન ડી કે ORS જેવા સપ્લિમેન્ટ જેવા વેટનરી સપ્લિમેન્ટ્સ આવે છે, ઓગાળીને રાખી દેવામાં આવે છે, તેથી તે પાણી પીવાથી પણ તે કોઈ પ્રકારે પ્રાણી પક્ષીઓને ડિહાઇડ્રેશન ન થાય, સમગ્ર રીતે હાઇડ્રેટેડ રહે। વાઘ જેવા પ્રાણીઓને એના પિંજરાઓમાં હોજ ભરેલા હોય છે, વાઘ છે, હિપ્પો છે, અને તેઓને પાઇપ વડેથી નવડાવવા પણ દેવામાં આવે છે। સમયાંતરે તેમના પર પાણીનો છંટકાવ કરી તેમને ઠંડા રાખવાનો પૂરતો કામગીરી ચલાવવામાં આવે છે। તે ઉપરાંત ખોરાકની અંદર ખાસ કરીને વાત કરું તો સિઝનલ ફળફળાદી અને શાકભાજીનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, તેનું પ્રમાણ વધારી દેવામાં આવે છે, જેમ કે કાકડી, તરબૂચ, શક્કરટેટી ઇત્યાદિના પ્રમાણમાં વધારો કરી ખોરાકમાં આપી દેવામાં આવે છે, જેથી કરીને પ્રાણી પક્ષીઓને ખોરાક મારફતે પણ હાઇડ્રેશન મળી રહે। આવા સમગ્ર તકેદારીના પગલાંના ભાગરૂપે તથા પિંજરાઓની ઉપર સૂકા ત્રાલસા મૂકવામાં આવે છે અને તેવા ત્રાલસાઓને પણ સમયાંતરે પલાળી દેવામાં આવે છે, જેથી કરીને પિંજરાઓની અંદર ઠંડક બની રહે છે।